हमारी मांगे पूरी करो, हमारी मांगे पूरी करो, हमारी मांगे पूरी करो, हमारी मांगे पूरी करो, हमारी मांगे पूरी करो। भारत माता की जय, भारत माता की जय। वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम। भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय, भारत। बच्चा भी બધા બોલા અવોર્ડ લઈ લો આવી ગયું સિહોરથી લઈને ટાણા સુધીનો રસ્તો બની ગયો, પણ ટાણાથી લઈ લવરડા, પૂર્ણા અને રંડોળા સુધીનો જે લિંક લાઇન વચ્ચેની છે એને બાકી રાખવામાં આવી છે. કેવા કારણોસર બાકી રાખી છે એની પણ તપાસ થવી ખૂબ જરૂરી છે, કારણ કે રંડોળાથી પાલીતાણા સુધીનો રસ્તો સરસ થઈ ગયો છે. ટાણાથી સિહોર સુધીનો તો વચ્ચેની લિંક લાઇન આ ગામડાઓને કયા કારણોસર વંચિત રાખવામાં આવ્યા છે એનો પણ ખુલાસો તંત્ર પાસેથી માગવો જરૂરી છે, અને એનો તંત્ર ખુલાસો ઝડપથી ગામ લોકોને આપે, કારણ કે આમાં જવાબદાર તંત્ર જ છે. સરકાર એવું કહે છે કે અમે પ્રધાનમંત્રી સડક યોજનામાં મંજૂર કરી દીધી છે, તો શા કારણે આને રોકવામાં આવી છે? એટલે એના બધા જવાબો ખુલાસા આપવા. અને રોડ જે છે એમાં વચ્ચે ટાણાથી બુઢણા અને બુઢણાથી રંડોળા વચ્ચે બે બેઠા નદીના નાળા છે. એ નાળા ચોમાસામાં પાણી ઉપરથી પસાર થાય એટલે ધોવાઈ જાય રોડ રસ્તા, તો એ નાળાને પણ ઊંચા લેવા ખૂબ જરૂરી છે. મિત્ર, આ કામ કરશો એ કામ પાછું વર્ષ દિવસ પછી પાછા રોડ રસ્તા જે છે એ તૂટી જશે, કારણ કે ઉપરથી પાણી પસાર થાય એટલે રોડને ખરેખર 1 ફૂટ જેટલો ઊંચો લેવો જરૂરી છે. वंदे मातरम, वंदे मातरम। हमारी मांगे पूरी करो, हमारी मांगे पूरी करो, हमारी मांगे पूरी करो। ભાઈ બેલડિયા, ગામ બુઢણા છે, મારું રહેવાનું સુરત છે, પણ આ ગામની અંદર છેલ્લા 12-14 વર્ષથી આ રોડનું કામ કોઈ પણ પ્રકારે શા માટે ઊભું રહ્યું છે, કામ નથી કરતા. આટલા બધા ખાડા ખડિયાવાળું ગામ છે. સ્કૂલમાં કોઈ નોકરી કરવા રાજી નથી, સ્કૂલમાં કોઈ નોકરી કરવા રાજી નથી. હાઈસ્કૂલમાં નોકરી, શિક્ષકો ભણાવવા આવે તો અડધો કલાકે પંચર પડે, આત્યા થાય. ને એક્સિડન્ટમાં હમણાં જ એક કેસ એક્સિડન્ટનો એવો બન્યો કે કોમામાં આવી ગયા છે. તો મને એવું લાગ્યું કે મારા બુઢણા ગામમાં રોડની મારે રજૂઆત કરવી જોઈએ. મેં ઉદાભાઈને લવડાવાળાને વાત કરી, ભરતભાઈને ટાણાવાળાને વાત કરી, મોરી સાહેબને, કે વાત આવ સાચી છે તો આનો વર્ક ઓર્ડર નીકળી ગયો. તો 45 દિવસથી જે વર્ક ઓર્ડર નીકળ્યો હોય અને આજ સુધી કામ શરૂ ન થયું હોય, અમે એક મૌખિક રજૂઆત 5 દાન કરી કે ભાઈ આ રોડનું કાંઈ કરો. તો એમનું કહેવાનું થયું કે ભાઈ પાંચમને દિવસે ધૂળેટીનાથી 5મે દિવસે રોડનું કામ શરૂ થઈ જાય. તો આજ સુધીમાં શરૂ નથી થયું. આજે મેં ગામ લોકોને કાલે ભેગા કર્યા, 200 માણસોની સહીઓ લીધી છે, અને તમામ ગામના નાગરિકોનું કહેવાનું છે કે ઉપવાસ આંદોલનમાં ઉતરવું પડે, જે કાંઈ કરવું પડે અમે કરી, પણ આ રોડની અમારે બહુ જ જરૂર છે. અને આપ સાહેબને અમે મામલતદાર સાહેબને અત્યારે આવેદનપત્ર દેવા આવ્યા હતા. દરેક ગામના પ્રતિનિધિઓ છે, આમાં કોઈ રાજકીય પક્ષ નથી. સેવાય ને સેવા, એક આ સેવાકીય સંસ્થા ઊભી થઈ છે, અને એને પોતાની વેદના એવી છે કે અમે એક જ ખાલી મેસેજ કીધો કે ભાઈ આપણે કાલે જવાનું છે. તો અમારી સહકારી મંડળીએ લગભગ 200 જણા ભેગા થયા. તો કીધું એટલા બધા આપણે અત્યારે વાહનમાં લઈ નહીં જઈએ, પણ જો અડધીની અંદર શરૂ ન કર્યો રોડ તો 200 નહીં અને 2000 માણસો અહીંયા રેલી સ્વરૂપે આવશે, અને ઉપવાસ ઉપર પણ ઉતરશે. ગાંધી સિંધ્યા માર્ગે અમે કરશું. અમે કોઈ ઘાતક કે કોઈ એવા માણસો નથી, અમારે તો જરૂરિયાત છે, અને જો જરૂરિયાત પૂરી નહીં કરે આ તંત્ર તો એના ઉપર ઉગ્ર આંદોલન થશે. એવી આપ સૌને મીડિયાનો ખૂબ ખૂબ આભાર કે જે અમને વાસા આપી. અને થોડાક દિવસ પહેલાં પાણીની વાત હતી તો અમારા ગામની પાણીની યોજના કામ કરવા મળી છે. એવી જ રીતે આપ મીડિયાવાળાનો અમને સહકાર મળી રહ્યો છે, અને મળે કે અમારા ગામને રોડ રસ્તા વહેલી તકે શરૂ કરાવે એવી આપ સૌને અને મારી વિનંતી. ભારત માતા કી જય, વંદે માતરમ, વંદે માતરમ.